વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ત્રીજો અધ્યાય કર્મયોગ આપણે શરૂઆત કરીએ છીએ. અધ્યાયની શરૂઆતમાં જ 2 શ્લોક અર્જુનનો ભગવાનને પ્રશ્ન છે. જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. અર્જુનનો ભગવાનને પ્રશ્ન છે કે ભગવાન, તમે મને આ ઘોર કર્મમાં શા માટે પ્રેરો છો, શા માટે નિયોજો છો? સામાન્ય રીતે એવું થઈ શકે કે જેનો પ્રશ્ન હોય તેને જ ઉત્તર સાંભળવાનો રસ પડે, મજા પડે, આનંદ થાય, ઇન્ટરેસ્ટ હોય. હવે અહીંયા પ્રશ્ન એ ઊભો થયો કે પ્રશ્ન અર્જુનનો છે. 2 શ્લોક અર્જુનનો પ્રશ્ન છે, પછી ભગવાન આખો અધ્યાય જવાબ આપે છે. હવે અહીંયા આપણે આજે ગીતા વાંચીએ છીએ, આપણે આજે શ્રીમદ ભગવદ્ ગીતાનું ચિંતન કરીએ છીએ. પ્રશ્ન તો અર્જુનનો છે અને સામાન્ય રીતે ભગવાનનો પ્રત્યુત્તરની અંદર અર્જુનને જ રસ પડે, આપણને ના પડે, કારણ કે આ સહજ જ વસ્તુ છે. જેનો પ્રશ્ન હોય તે ધ્યાન દઈને સાંભળે. હવે આજે 5000 વર્ષ કરતા વધારે વર્ષો થયા અને ભગવાનના આ પ્રત્યુત્તરને આપણે રસપૂર્વક સાંભળવો છે, આપણે ઇન્ટરેસ્ટ લેવો છે, આપણું ધ્યાન થવું જોઈએ. જો આપણું ધ્યાન થવું હોય, આપણું ધ્યાન એમાં વધારે લગાડવું હોય તો સૌથી પહેલા અર્જુનનો જે પ્રશ્ન છે તે પ્રશ્ન આપણો થવો જોઈએ. તો આપણને ત્રીજા અધ્યાયમાં ખૂબ મજા આવશે. આખો અધ્યાય બહુ જ રસપૂર્વક આપણે સાંભળીશું. અર્જુનનો પ્રશ્ન શું છે તે તો પછી સમજશું આપણે હજુ, પણ આપણને અર્જુનનો પ્રશ્ન આપણો પ્રશ્ન થવો જોઈએ. જો અર્જુનનો પ્રશ્ન આપણો પ્રશ્ન કરવો હોય તો અર્જુનને પ્રશ્ન કેવી રીતે ઊભો થયો તેના મૂળ સુધી જવું પડે. આ વિચારના આપણે ગઈ વખત કરતા હતા. અર્જુનને પ્રશ્ન કેવી રીતે ઊભો થયો તેના મૂળ સુધી જવું જોઈએ. મૂળ એટલે આ પ્રશ્ન ઊભા થતા પહેલા અર્જુન પાસે કયા વિચારોનો મહાસાગર હતો જેમાંથી અર્જુનને પ્રશ્ન થયો. આમ તો સામાન્ય રીતે દરેક વ્યક્તિને મનમાં જ્યારે પ્રશ્ન ઊભો થાય છે ત્યારે તે તેની પાસે પડેલા ભંડોળમાંથી, વિચારોના ભંડોળમાંથી સ્વગત ઉત્તર શોધવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જ્યારે તેને ઉત્તર ના મળે ત્યારે તે પ્રશ્ન પૂછી નાખે છે. બસ અર્જુનનું આવું જ છે. અર્જુનની પાસે પણ વિચારોનું એક ભંડોળ છે જે પહેલા એને ભગવાન સાથે સંવાદ કરેલો છે અને એ ભંડોળમાંથી એને સ્વગત ઉત્તર શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એને ઉત્તર ના મળ્યો. માટે એને ભગવાનને ત્રીજા અધ્યાયની શરૂઆતમાં જ પ્રશ્ન પૂછી કર્યો, જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. અહીંયા 2 સંબોધનો છે અને બંને સંબોધનો જબરજસ્ત છે ભગવાનને, જનાર્દન અને કેશવ. આપણે જોશું જ્યારે કરશું ત્યારે. અત્યારે ખાલી એટલું વિચારીએ કે અર્જુનને પ્રશ્ન ઊભો થયો, એને સ્વગત પ્રત્યુત્તર શોધવાનો પ્રયત્ન કર્યો, ના મળ્યો એટલે એને ભગવાનને પ્રશ્ન પૂછી નાખ્યો. મારે અત્યારે એટલું જ વિચારવાનું છે, ચિંતન કરવાનું છે કે અર્જુનનો જે પ્રશ્ન છે ને તે મારો પ્રશ્ન થઈ જવો જોઈએ. અને તો જ મને ત્રીજા અધ્યાયમાં મજા આવે, કર્મયોગમાં. નહીં તો મજા નહીં આવે, આખો અધ્યાય સમજમાં નહીં આવે. શા માટે અધ્યાય પ્રવૃત્ત થયો તે પણ નહીં ખબર પડે. હવે અર્જુનના વિચાર ભંડોળની અંદર મારે પ્રવેશ કરવાનો હોય તો મારે પહેલા એ શોધવું જોઈએ કે ભગવાને અને અર્જુને પહેલા શું ચર્ચા કરી હતી. એ ચર્ચાના અનુસંધાનમાં જ અર્જુનને આ પ્રશ્ન છે. ચર્ચાના અનુસંધાનમાં સૌથી પહેલા તો આપણે પ્રશ્ન મીમાંસા વિચારી. પ્રશ્ન અહીંયા મારે ચિંતન એટલું જ કરવું છે
કે અર્જુનનો જે પ્રશ્ન છે, ભગવાન તમે મને આ ઘોર કર્મમાં શા માટે પ્રવૃત્ત કરો છો, એ પ્રશ્ન મારો થવો જોઈએ. અને મારો પ્રશ્ન થવા માટે મારે અર્જુનના વિચાર ભંડોરને થંથોરવું. વિચાર ભંડોર, વિચાર જે સમૂહ છે વિચારોનો, ત્યાં સુધી પહોંચવાનું છે. બે સામાન્ય પ્રક્રિયાઓ જોઈએ આપણે. એક, પ્રશ્ન પૂછે એને જવાબમાં ઇન્ટરેસ્ટ. એના ઉપરથી મેં એવું નક્કી કર્યું કે પ્રશ્ન મારો થવો જોઈએ. જો મારો થવો હોય તો બીજી એક સામાન્ય વાત છે કે વ્યક્તિ જ્યારે પણ પ્રશ્ન પૂછે તો પ્રશ્ન પૂછતા પહેલા એની પાસે વિચારોનું એક ભંડોર હોય છે. એને એ ભંડોરને હલાવીને સ્વગત ઉત્તર શોધવાનો પ્રયત્ન કરે છે. ના મળે ત્યારે પ્રશ્ન પૂછે છે. હવે આ પ્રશ્ન મારો કરવો હોય તો અર્જુનના ભંડોરને મારે હલાવવું પડે અને એના ઉપર વિચારવું પડે તો પ્રશ્ન મારો થાય. પ્રશ્ન મારો થાય તો ભગવાનના જવાબમાં મને રસ પડે. ભગવાનના જવાબમાં મને રસ પડે તો ત્રીજો અધ્યાય શા માટે, એની આખી પ્રક્રિયામાં મને ઇન્ટરેસ્ટ પડે. અચ્છા, આના પહેલા ભગવાન અને અર્જુનનો એક સંવાદ છે. સંવાદનું નામ છે સમ્યક સાંખ્ય યોગ. આ આપણે જોઈ ગયા. બીજો અધ્યાય, અને આખો બીજો અધ્યાય પૂરો થયો પછી જ અર્જુનને પ્રશ્ન થયો. સાંખ્ય યોગ અને કર્મયોગ. સાંખ્ય અને કર્મ બંનેની ચર્ચા ભગવાને આ અધ્યાયમાં કરેલી છે. આપણે શોર્ટમાં જોઈએ છીએ. સમ્યક જ્ઞાન અને બંને ચર્ચાઓ કરેલી છે, આપણા ધ્યાનમાં હોવી જોઈએ. એ શ્લોકોને અત્યારે આપણે તાકતા નથી. સમ્યક અને યોગ, આ બંને આના પર્યાય શબ્દો છે. તમને કલ્પના આવી જશે કે ભગવાને આ ચર્ચા કરેલી છે. સંન્યાસ અને સંસાર, આ બધા પર્યાય શબ્દો છે. આ બંને ચર્ચાઓ ભગવાને બીજા અધ્યાયમાં કરી દીધેલી છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ અને વાસના બુદ્ધિ, આ બંને ચર્ચાઓ બીજા અધ્યાયમાં. આ તો આપણે અર્જુનના વિચારોનો ભંડોર જોઈએ છીએ. નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, આ બધી ચર્ચાઓ ભગવાન કરી ગયા છે. બંને ચર્ચાઓ બીજા અધ્યાયમાં થઈ ચૂકી છે. અને છેલ્લે ભગવાને કીધું એશા બ્રહ્મ સ્થિતિ. આપણે તો અર્જુનના વિચાર ભંડોરને વિચારીએ છીએ. બંને ચર્ચા થઈ ગઈ છે. આ દ્રષ્ટિથી આનો આખો સારાંશ જો જોઈએ તો નિવૃત્તિ અને પ્રવૃત્તિ બંને વાતો ભગવાને બીજા અધ્યાયમાં કરી નાખી છે. અને બંને વાતો કલ્યાણ માટે ખૂબ જ જરૂરી છે, કલ્યાણકારી છે. બંને વાતો, બંને વાતોથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને બંને વાતોથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયા પછી માણસનો મોક્ષ થઈ શકે છે. અને આ બંને વાતો ભગવાને નવી નથી કીધી. અત્યારે આપણે તો ખાલી ભંડોર ધંધોડીએ છીએ અર્જુનનું. એટલા માટે ભંડોર ચેક કરીએ છીએ કે અર્જુનને પ્રશ્ન થયો છે. આ ભંડોરમાંથી અર્જુને જાતે જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો છે, નથી મળ્યો તો આ ભંડોરના ચર્ચા પછી અર્જુને પ્રશ્ન પૂછેલો છે. અને મને એ પ્રશ્ન મારો કરવો છે તો મને ભગવાનના જવાબમાં ઇન્ટરેસ્ટ પડે. એટલા માટે હું અર્જુનનું આખું ભંડોર તપાસું છું કે અર્જુનને પ્રશ્ન શા માટે થયો. ભગવાને બે ચર્ચાઓ કરી અને આ બંને ચર્ચાઓનો ઉદ્દેશ અહીંયા છે. આપણે ગઈ વખત શ્રુતિ અને સ્મૃતિ, શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે ગીતા. વેદનો પણ આ ઉદ્દેશ છે, ગીતાનો પણ આ ઉદ્દેશ છે. વેદના પણ આ બે રસ્તા છે, અહીંયા પ્રાપ્ત કરીને અહીંયા ઉદ્દેશ કરવો. ગીતાના પણ આ બે રસ્તા છે, અહીંયા આવીને અહીંયા આવવાનું. આ બંનેના ઉદ્દેશ સમાન છે. માટે ભલે સ્મૃતિ ભગવાનના મૌલિક શબ્દોમાં હોય પણ વેદ તુલ્ય શ્રીમદ ભગવદ્ ગીતા છે. આ મગજમાંથી આપણે ભૂલવું ના જોઈએ. આપણો ચર્ચા છે પ્રશ્ન અર્જુનનો, આપણી ચર્ચા છે ભંડોર, કારણ કે મારે એને મારો બનાવવો છે. પણ સાથે સાથે પેરેલર આ વિચારવું પડે. ભગવાને જે આ બે વાતો ચર્ચા કરી એ વાતો
નવી નથી, સૃષ્ટિના ઉત્પત્તિ કાળથી ચાલે છે. આખો સંસાર પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં ઘડિયાળના લોલકની માફક દોલે છે. આખો સંસાર. બે સંસ્કૃતિઓ સૌથી જૂની માનવામાં આવે છે. એમાં સૌથી પૌરાણિક સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ છે. એટલે ટૂંકમાં આપણે એ પણ જોયું હતું કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ નવું નથી. સૃષ્ટિની ઉત્પત્તિથી બ્રહ્માજીએ એમના માનસ પુત્રોને ઉપદેશ આપેલો હતો બે પ્રકારનો. એક મરીચી જેવા લોકોને ઉપદેશ આપેલો હતો અને બીજો સનત કુમારો જેવાને ઉપદેશ આપ્યો. સનત કુમારા જેવા લોકોને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ કીધો હતો, મરીચી જેવા લોકોને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ કીધો હતો. સંસારના કલ્યાણ માટે, સૃષ્ટિની ઉત્પત્તિથી. આ નવું નથી. ભગવાને જે બીજા અધ્યાયમાં કીધું અને અર્જુનનો જે વિચારનો ભંડોળ છે એ નવી વાત નથી અને દુનિયામાંય નવી વાત નથી. વૈદિક સંસ્કૃતિ સૌથી જૂની છે, પરંતુ જૂના તરીકે પાશ્ચાત્યમાં કોઈ સંસ્કૃતિને પ્રમાણ આપવું હોય તો ગ્રીક સંસ્કૃતિ છે. એ પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિની અંદર આલમ દોલમ થયેલી છે. ગ્રીક સંસ્કૃતિમાં સૌથી પહેલા હોમર નામનો એક થિંકર થઈ ગયો. હોમર. અને હોમર ના કાળમાં એને એવી ફિલોસોફી ગ્રીકમાં આપી. થોડું ગ્રીકનું પણ જોઈએ, થોડું આપણું પણ જોઈએ. આપણને અંદાજ આવે કે આ વિચાર ભંડોળ કેટલું મોટું છે અને એમાંથી પ્રશ્ન થવો સહજ છે. હોમરે પ્રવૃત્તિને પ્રધાન ગણી હતી. આખું ગ્રીક પ્રવૃત્તિ પ્રધાન થઈ ગયું હતું. ત્યારે પ્રવૃત્તિને જ એને પ્રાબલ્ય આપ્યું હતું અને નિવૃત્તિની મસ્કરી કરતો હતો. કોણ? આ થિંકર. અને તે કાળમાં આખા ગ્રીકમાં પ્રવૃત્તિ જ પ્રવૃત્તિ, જ્યાં જુઓ ત્યાં પ્રવૃત્તિ દેખાય. આ પરિસ્થિતિ થઈ ગઈ હતી. અને હંમેશા ઘડિયાળનું લોલક જો ઈસ્ટમાં જાય તો વેસ્ટમાં આવવું જોઈએ. અને ત્યાં જો સ્થિર થઈ જાય તો ઘડિયાળ ચાલે નહીં. જો સમાજ એકલો પ્રવૃત્તિ પ્રધાન થઈ જાય તો તે સમાજનું અધઃપતન છે, તે સંસ્કૃતિ ખાડામાં જાય. અને માટે હોમર પછી એક બીજો થિંકર જન્મ્યો જેનું નામ છે પાયથાગોરસ. આ મહાન ચિંતક હતો. આ બધા ચિંતકો વિશે અત્યારે આપણે જોતા નથી. આપણો મુખ્ય વિષય છે અર્જુનનું વિચાર ભંડોળ. વિચાર ભંડોળમાં બે વાતો આવી છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ અનાદિકાળથી છે અને ભગવાને એ બે જ વાતોની સામ્ય જ્ઞાનમાં વાત કરેલી છે. તો ગ્રીકમાં શું પરિસ્થિતિ હતી? ગ્રીકમાં પણ હોમરના કાળમાં આખો સમાજ પ્રવૃત્તિ પ્રધાન થયો હતો અને સમાજ પ્રવૃત્તિ પ્રધાન રહે એટલે ના ચાલે અને પ્રવૃત્તિમાંથી પાછો ખેંચવો પડે તો જ લોલક ચાલે અને તો જ લોલક ચાલે તો સમયનું ઘડિયાળ ચાલે. એને પાછો ખેંચવા માટે એક વ્યક્તિએ પ્રયત્ન કર્યો જીવનની અંદરથી, થિંકરે. એનું નામ છે પાયથાગોરસ. અને પાયથાગોરસે દુનિયાની અંદર એવું કામ કર્યું, એવો વિચાર આપ્યો કે તત્કાલીન સમાજને એવું લાગવા માંડ્યું કે પ્રવૃત્તિ નહીં પણ નિવૃત્તિ શ્રેષ્ઠ છે. આખો સમાજ નિવૃત્તિ પ્રધાન બની ગયો. ત્યાં સુધી નિવૃત્તિ પ્રધાન બની ગયો, મધ્ય માંસ તો વર્જ્ય ગણી નાખ્યું હતું એ કાળમાં લોકોએ. એટલું જ નહીં, લગ્ન કરવાનું પણ વર્જ્ય ગણી નાખ્યું, પરણવાનું પણ નહીં. ત્યાં સુધી સમાજ નિવૃત્તિ પ્રધાન થઈ ગયો હતો. વચ્ચે યાદ આવી ગયું મને, ખોટી તિથિ લખાઈ ગઈ હતી. નિવૃત્તિ પ્રધાન સમાજ થઈ ગયો પાયથાગોરસ. એટલી હદ સુધીની નિવૃત્તિ આવી ગઈ કે લગ્ન કરવાનું પણ વર્જ્ય ગણવા લાગ્યા બધા સંન્યાસી. પણ સમાજ આ બાજુ હોમરના કાળમાં પ્રવૃત્તિ પ્રધાન હતો, પાયથાગોરસના કાળમાં નિવૃત્તિ પ્રધાન થઈ ગયો. અને નિવૃત્તિ પ્રધાન પણ વેરી ડેન્જરસ, એકલી જ હોય તો. પાયથાગોરસના કાળમાં એક વ્યક્તિ થયો જેનું નામ હતું ડાયોજીનસ. અને ડાયોજીનસ તો એવું કહેવાય છે કે આખી જિંદગી એક સ્ટીલના પીપમાં રહ્યો હતો. એ બહાર નીકળે, જુએ તો વાસનાઓ થાય ને, તો કામનાઓ થાય ને, તો આત્મિક
દુઃખ થાય ને, આત્મિક અશાંતિ થાય ને, મારે કોઈ વાસના જ નથી લેવી, મારે કોઈ કામના જ નથી કરવી, આખી જિંદગી પીપમાં રહ્યો તો આત્મિક વિકાસ માટે હવે કલ્પના કરો કે પાયથાગોરસના કાળમાં ક્યાં સુધીની નિવૃત્તિ પ્રધાન સમાજ થઈ ગયો હશે. ત્યાર પછી એક થિંકર આવ્યો, એપિક્યુરસ. એને જોયું કે આખો સમાજ પ્રવૃત્તિમય છે, નિવૃત્તિમય છે, તો પાછો પ્રવૃત્તિમાં ખેંચવો જોઈએ. એટલે આખા સમાજને પાછો પ્રવૃત્તિ તરફ ખેંચી લાવ્યો એપિક્યુરસ. ગ્રીકની વાત કરીએ છીએ, ગ્રીક રોમન. આખા સમાજને એટલી બધી પ્રવૃત્તિ આવી, એટલી બધી પ્રવૃત્તિ આવી કે આખો સમાજ ઇન્દ્રિય સુખ ભોગમાં ડૂબી ગયો. આખો સમાજ ભોગવાદી થયો. આખો સમાજ. અને ભોગના લીધે ગ્રીક અને રોમનનું અધઃપતન થવા લાગ્યું. ગ્રીક અને રોમનની પ્રજા કંટાળી ગઈ પ્રવૃત્તિઓથી, અને કંટાળી ગઈ ત્યારે કંઈક શોધવા માંડી, અને તે જ કાળની અંદર ખ્રિસ્તી ધર્મ આવ્યો. અને ખ્રિસ્તી ધર્મએ ફરી પાછી નિવૃત્તિ સમજાવી. આ ગ્રીક અને રોમનની પ્રજા આ ભોગવાથી થાકીને ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો, અને ફરી પાછી નિવૃત્તિને પ્રધાનતા મળી ગઈ, અને પાછો સમાજ નિવૃત્તિ પ્રધાન થઈ ગયો. ત્યારે આ જ સમાજમાંથી, આ જ એમાંથી એક નવો ધર્મ જન્મ્યો, પ્રોટેસ્ટન્ટ. અને તેને એવું કીધું કે ભાઈ પ્રવૃત્તિ ખરાબ નથી, કારણ કે નિવૃત્તિ તરફ જયેલા સમાજને ફરી પાછો એમને પ્રવૃત્તિ તરફ લાવવો પડે. આ દ્રષ્ટિથી જો જોઈએ તો આખી દુનિયામાં માનવ સમાજ ક્યાંક પ્રવૃત્તિ તરફ, ક્યાંક નિવૃત્તિ તરફ, ક્યાંક પ્રવૃત્તિ તરફ, ક્યાંક નિવૃત્તિ તરફ. નિવૃત્તિ તરફ જતો રહ્યો, કોઈક આવ્યો એને ખેંચ્યું. પ્રવૃત્તિ તરફ જતા રહ્યા, બીજો કોઈક આવ્યો એને. આપણા ત્યાં પણ એવું થયું છે. વેદકાળની અંદર જ્યારે ભગવાને સમ્યક બુદ્ધિ, સામ્ય બુદ્ધિ અને કામ્ય બુદ્ધિ બીજા અધ્યાયમાં કીધી છે, એની જ આપણે વાત કરીએ છીએ કે દુનિયામાં તેની શું ઇફેક્ટ છે. ઇતિહાસના કાળમાં, ભૂતકાલીન કાળમાં, વેદકાળમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનો સમન્વય હતો. કારણ કે વિચાર જ સૃષ્ટિની ઉત્પત્તિથી વેદના કાળથી આપવામાં આવ્યો હતો. પ્રવૃત્તિ પ્રધાન વૈદિક ધર્મ અને નિવૃત્તિ પ્રધાન વૈદિક ધર્મ બંનેનો સમન્વય હતો. પરંતુ સમય જતા સમન્વય બગડ્યો. આ તો ગોઠવીને ગયા હતા, ગોઠવીને ગયા પછી પાછું બગડી ગયું. વેદકાળમાં એકદમ વ્યવસ્થિત સમાજ હતો. પોતાની આયુના 4 ભાગ પાડતા હતા દરેક વ્યક્તિ વેદકાળમાં, અને 4 કાળમાં પહેલો 1/4 પાર્ટ એ બ્રહ્મચર્યમાં કરતા હતા. વિદ્યા અભ્યાસ કરવાનો જીવન શા માટે છે? હું કોણ છું એ માણસને ખબર નથી. ઝઘડો થાય ને ત્યારે તો માણસ સામેવાળાને એવું કહે છે કે તું તારી જાતને સમજે છે શું? તું ઓળખતો નથી કે હું કોણ છું? આ જ બહુ મોટો પ્રશ્ન છે. ઝઘડો થાય છે એ એની જાતને સમજતો નથી, પણ તું બોલવા વાળો તારી જાતને સમજે છે? નથી સમજતો. તું ઓળખતો નથી કે હું કોણ છું. આ તું જાણતો હોત તો તું વેદના કાળમાં હોત. આ તું જાણતો હોત તો ઝઘડો જ ના થાત. પણ સહજ બોલવાના શબ્દો ઉપર પણ આપણે થિંકિંગ કરવું જોઈએ. હું કોણ છું આ માણસને ખબર નથી. વેદ એની સમજ આપે છે, ઉપનિષદ એની સમજ આપે છે, શ્રીમદ ભગવદ્ ગીતા સમજ આપે છે. હું કોણ છું, હું શા માટે, અને મારે શું કરવું જોઈએ. અને વેદ કાળમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંનેના સમન્વયનો એક કાળ હતો. પ્રત્યેક વ્યક્તિ જન્મીને પોતાના જીવનના 4 ભાગ પાડતો હતો. એમાં પહેલો ભાગ 1/4 પાર્ટ અધ્યયનમાં કાઢતો હતો. 2/3 પાર્ટ જીવન જીવવામાં કાઢતો. જેટલા ભોગ ભોગવવા હોય એટલા ભોગવી લો. નહીં, બીજો ભાગ 1/4, બીજો ભાગ, ત્રીજો 1/4 ભાગ થોડાક ભોગ, થોડાક યોગ, થોડાક ભોગ, થોડોક યોગ. મહિનામાં 15 દિવસ ઘડે તો 15 દિવસ વનમાં તપ કરવા માટે,
તપોવન. અને છેલ્લો 1/4 પાર્ટ ઘર છોડીને માણસ સંન્યાસ. જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનો સમન્વય વેદકાળમાં. પરંતુ સમય જતા આ વ્યવસ્થા પણ બગડી. મોટા મોટા રાજાઓ યજ્ઞ કરવા માંડ્યા. રાજસૂય યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, કર્મ પ્રધાન સમાજ બનવા લાગ્યો. નિવૃત્તિ ડિસ્ટર્બ થઈ અને પ્રવૃત્તિ પ્રધાન થઈ. સમય જતા પ્રવૃત્તિ પ્રધાન થઈ. તો કરવું શું? તો વેદ પછી એક કાળ આવ્યો. વેદમાંથી જ મને નિવૃત્તિ તરફ પ્રેરે એવું જ્ઞાન અલગ કરવામાં આવ્યું, જેને કાળ કહેવામાં આવે છે ઉપનિષદ કાળ. જુઓ, દરેક ઉપનિષદ આપણને નિવૃત્તિ તરફ લઈ જાય છે. એટલા માટે લઈ જાય છે કે આખો સમાજ પ્રવૃત્તિ નિવૃત્તિના સમન્વયને ડિસ્ટર્બ કરીને પ્રવૃત્તિ તરફ લાગી ગયો હતો. હવે પ્રયત્ન કરવો પડે કે પ્રવૃત્તિ તરફ ગયેલા સમાજને થોડો ખેંચવા માટે, તો તેને નિવૃત્તિ સમજાવવી માટે ઉપનિષદ સમજાવતા હતા કે તમે યજ્ઞ ભલે કરો, કર્મ ભલે કરો, યજ્ઞથી તમને સ્વર્ગ મળી શકે છે, પણ સ્વર્ગ પણ ક્ષીણે પુણ્યે મૃત્યુ લોકમ વિશંતિ. એ પુણ્ય પણ તમારું ક્ષીણ થઈ જવાનું છે, અને ક્ષીણ થયું તો ફરી પાછા તમે મૃત્યુ લોકમાં આવવાના છો. એવો રસ્તો અપનાવો કે જે મૃત્યુ લોકમાં આવવું જ ના પડે. ગમે તેટલું પુણ્ય કરો, ગમે તેટલા કર્મ કરો, યજ્ઞથી આધ્યાત્મિક સુખ મળી શકશે, યજ્ઞથી આધ્યાત્મિક શાંતિ નથી મળવાની. એના માટે તો નિવૃત્તિ જ જોઈએ. આ ઉપનિષદ કારે સમજાવ્યું. પણ પાછો આખો સમાજ નિવૃત્તિ પ્રધાન થઈ ગયો. બીજો એક કાળ આવ્યો શ્રી કૃષ્ણ ભગવાનનો. ત્યાં એમને સમન્વય સમજાયો ભગવાને, પ્રવૃત્તિ અને નિવૃત્તિનો. આ જે કાળ છે ને, એ જ આ વિચારનું ભંડોળ છે. આ છે ભગવાનને સમન્વય સમજાવવો. તો માતે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં સાંખ્ય અને કર્મ બંને વાત ભગવાને કરેલી છે. આ વિચારનું ભંડોળ એ જ આ છે. આખા સમાજને સમન્વય, અને સમન્વય જ શ્રેષ્ઠ છે, વેદકાર છે. પરંતુ તે સમય જતા સમન્વય બગડ્યો. લોકો કર્મ તરફ વધારે પ્રેરાયા, અને કર્મ તરફ વધારે પ્રેરાયા તો સમન્વયની સમતુલા બગડી ગઈ. આજે છે ને, જુઓ ને શું છે, માણસને સાંજે 8 કલાક નોકરી કર્યા પછી, અર્થોપાર્જન પછી શ્રીમદ ભગવદ્ ગીતાના વાંચન માટે બેસવું જોઈએ. પણ ગીતાની જરૂર નથી, ઓટીની જરૂર છે, ઓવર ટાઈમ જોઈએ. અને આખો સમાજ નોકરીમાં પડ્યો, અને નોકરી પછી ઓવર ટાઈમમાં પડ્યો. ગીતાની શું જરૂર છે? વિચારની શું? એના માટે સમય ક્યાં છે? અરે 8 કલાક માટે જો અર્થોપાર્જન કરતો હોય તો 1 કલાક માટે શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન કરવું જોઈએ, ચિંતન. આ નથી થતું. આખો સમાજ અર્થોપાર્જનમાં પડી ગયો, આખો સમાજ પ્રવૃત્તિમય બની ગયો. હું હિરણ્યકશિપુની વાત કરું છું, પણ મારી આંખમાં જ સોનું દેખાય છે. આપણાથી કહેવાય ના કે તું હિરણ્યાક્ષ છે. એ તો એને સમજવું જોઈએ, કારણ કે ભગવાને બુદ્ધિ આપી છે. રાવણ લંકાના પ્રત્યેક બાળકને સોના માટે ભણાવતો હતો. આખો સમાજ સુવર્ણકાંક્ષી થઈ ગયો, અને એટલે સોનાની લંકા કહેવાતી હતી. આજે ભણાવવા વાળા બાપને આપણાથી ના કહેવાય કે તું લંકામાં ભણાવે છે. એ તો એને સમજવું જોઈએ, કારણ કે ભગવાને એને બુદ્ધિ આપેલી છે. આખો સમાજ ભગવાને બનાવેલા સમન્વયને ના સમજતા ફરી પાછો પ્રવૃત્તિમય બની ગયો. પૈસો મારો પરમેશ્વર, હું તેનો દાસ, છોકરા સૈયા સાલી ગ્રામ, સેવા કોની કરું. આ જ છે સંસાર. પણ આખો સમાજ પ્રવૃત્તિમય ફરી પાછો બની ગયો, તો એને નિવૃત્તિ તો સમજાવવી પડે. એટલે મહાવીર અને બુદ્ધ આવ્યા, અને એમને ફરી પાછી નિવૃત્તિ સમજાવી. પરંતુ એ જ નિવૃત્તિ કાળમાં મહાવીર અને બુદ્ધ પછીના આવવાવાળા અનુયાયીઓ સંન્યાસીને ગાદી પર બેસાડે, અને ગાદી જ શ્રેષ્ઠ છે, સંન્યાસી જ શ્રેષ્ઠ છે, આ પ્રસ્થાપિત કરવા લાગ્યા.
પ્રવૃત્તિનો વિરોધ કરવા લાગ્યા. માટે ફરી પાછો સમાજ ખાડામાં ગયો અને તે કાળમાં જ સહજાનંદ સ્વામીનો જન્મ થયો, જેમાંથી આખો સ્વામિનારાયણ સંપ્રદાય છે નહીં, જેમને પણ નિવૃત્તિને પ્રધાનતા ગણવા લાગ્યા. એ જ કાળમાં દયાનંદ સરસ્વતી ચેન્નઈમાં. એ એટલા માટે કે સમાજને પ્રવૃત્તિમાંથી લાવવો હતો. એમની વસ્તુ ખોટી નથી, પણ એમને અનુસરણ કરવાવાળા લોકો પ્રવૃત્તિને ખરાબ ગણીને નિવૃત્તિ તરફ વળી ગયા. ફરી પાછો સમાજ જવા લાગ્યો. ઇતિહાસ તપાસશો તો આખો સમાજ ઘડિયાળના લોલકની માફક ક્યારેક અતિશય પ્રવૃત્તિ તો ક્યારેક અતિશય નિવૃત્તિ, બેલેન્સ નહીં આવ્યું. જે તે સમયે આચાર્યોએ અને મહાપુરુષોએ તો સુંદર કામ કર્યું. પ્રવૃત્તિમાં જયેલા સમાજને નિવૃત્તિમાં લાવવા માટે પ્રયત્ન તો કરવો જ પડે, પણ નિવૃત્તિમાં લાવતા લાવતા એ સમાજ પાછો નિવૃત્તિમાં ચોંટી ગયો. નિવૃત્તિમાં ગયેલા સમાજને પ્રવૃત્તિમાં લાવવા માટે કોઈ મહાપુરુષોએ પ્રયત્ન તો કરવો જ પડે, પણ પ્રયત્ન કરતા કરતા ફરી પાછો પ્રવૃત્તિમાં ચોંટી ગયો. સમતુલા માટે જ પ્રયત્ન તેમને કર્યો હતો, અને સમતુલા માટે પ્રયત્ન કર્યો એટલે વેદકાળ સુધી જવાનો આ લોકોએ મહેનત કરી હતી, પણ એમની પછી આવેલા અનુયાયીઓએ એ સમાજને ફરી પાછો બગાડ્યો. આજે આપણે જીવનના ફોર્ટ પાર્ટ પાડી શકતા નથી, એટલે પરમ પૂજ્ય દાદાજી પાંડુરંગ શાસ્ત્રી સમજાવે છે કે તું પાર્ટ ટાઈમ ઋષિ બન. જિંદગીના ભાગ ના પાડે તો એક દિવસનો ભાગ પાડ, એક દિવસનો ભાગ ના પાડે તો મહિનાના ભાગ પાડ. મહિનાના ભાગમાં 3 અઠવાડિયા તારા માટે જીવે તો 1 અઠવાડિયું ભગવાન માટે જાઓ. 168 કલાકમાંથી 167 કલાક તારા માટે જીવે તો 1 કલાક ભગવાન માટે જીવ. પાર્ટ ટાઈમ ઋષિ. પ્રવૃત્તિ નિવૃત્તિ સમન્વય કરવાનો પ્રયત્ન. મૂળ વાત એ છે કે બંને માર્ગ કલ્યાણ માટે જરૂરી છે, અને બંને માર્ગ વેદકાળથી કલ્યાણ માટે જ દુનિયામાં અપનાવાયા છે. પરંતુ સામાન્ય રીતે પ્રવૃત્તિમય વિચાર કરવા માટે 2 વાતો છે, જેમ અહીંયા છે તેમ, એક પ્રેય અને એક શ્રેય. અર્જુનને આની સાથે સંબંધ છે, આપણને આની સાથે સંબંધ છે, પણ પ્રેય કરવા માટે પ્રવૃત્તિ કરવાની જ હોય. હવે મૂળ વાત ઉપર આપણે આવીએ કે આપણે આ બંદર તો ચેક કરી લીધું, બંદરના અનુસંધાનમાં નાનકડો એક ઇતિહાસ પણ ચેક કરી લીધો, પણ આ બેની વચ્ચે અર્જુનને પ્રશ્ન કેમ થયો? જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન. થોડી તબિયત હમણાં બગડી હતી એટલે ખાંસી થાય છે, કફ થઈ ગયો હતો. તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. આ શા માટે? આખો ચિતાર સમજ્યા પછી સારાંશમાં એટલું આપણે આવ્યા કે બંને માર્ગ કલ્યાણ માટે ખૂબ જરૂરી છે, અને બંને માર્ગ ભગવાન પ્રસ્થાપિત કરવા માગે છે, કારણ કે વેદકાળથી ચાલ્યા આવ્યા છે. અને કોઈ પણ એક માર્ગ અપનાવો તો બંને એકલો જ અપનાવેલો માર્ગ આ સમાજમાં વેરી ડેન્જરસ છે. બંને માર્ગ શરીર માટે અપનાવ્યા છે. મૂળ વાત એ છે કે પ્રેય માટે પ્રવૃત્તિ આ તો સમજી શકાય તેવી વાત છે, અને આખો સમાજ સહજ સ્વીકારી લે. એના માટે બહુ ઊંધી વિચારણા કરવાની જરૂર, એના માટે ગીતાની જરૂર નથી. મારે પ્રેય સાધવું છે તો પ્રવૃત્તિ પ્રધાન બનવાનું, સમાજ ઓટોમેટિક થઈ જ જાય છે. પરંતુ પ્રશ્ન એ છે અહીંયા, હવે મૂળ મુદ્દો આપણો આવ્યો કે શ્રેય માટે શું કરવું, પ્રવૃત્તિ કે નિવૃત્તિ? આ મૂળ પ્રશ્ન છે. પ્રેય માટે તો સહજ જ છે સમાજ પ્રવૃત્તિ તરફ વળી જવાનો, પણ જેને જીવનમાં શ્રેય સાધવું છે એને શું કરવું જોઈએ, પ્રવૃત્તિ કે નિવૃત્તિ? અર્જુનને પ્રેય સાથે સંબંધ નથી, અર્જુનને શ્રેય સાથે સંબંધ. ભગવાનને કહી જ દીધું છે, શિષ્ય તે હમ સાધી મામ તમ પ્રપન્નમાં, કે ભગવાન તું મને જે શ્રેય હોય તે કે. અને ભગવાને શ્રેય કીધું પણ ખરું. એટલે હવે પ્રશ્ન એ થાય કે પ્રેય માટે તો પ્રવૃત્તિ નિશ્ચિત છે, શ્રેય માટે શું કરવું?
પ્રવૃત્તિ કરવી કે નિવૃત્તિ કરવી? અને ભગવાને બંને વાતો બતાવી છે, અને બંને વાતોમાં એક વાતનું મહત્વ વધારે આપ્યું છે ભગવાને, અને તે સામ્યક આ વાતનું મહત્વ ભગવાને વધારે આપ્યું છે. બીજા અધ્યાયમાં જે અર્જુનનો બંદોર આપણે ચેક કરીએ છીએ તેની વાત કરે છે. હવે આ વાતનું મહત્વ આપ્યું હોય તો અર્જુનને એ જ પ્રશ્ન થાય કે ભગવાન હું શું કરું? તે તો બે વાતો કીધી, બરાબર છે. દુનિયામાં વેદકાળથી બે વાતો ચાલી આવે, આખો સમાજ બે વાતોમાં છે, પણ બે વાતોમાં આનું મહત્વ તે વધારે કીધું છે. એસા બ્રહ્મી સ્થિતિ પાર્થા, તો હું શું કરું? આ કરું કે આ કરું? અર્જુનનો પ્રશ્ન ક્યાંથી ઉભો થયો એ મૂળ વાત આપણે જોવી જોઈએ. અને ત્રીજી વાત પણ અર્જુનના મનમાં છે. અર્જુનના મનમાં એવું છે કે ભગવાન ચાલો તું કહે છે કે આ મહત્વ છે, પણ તે કરવાનું આ કીધું, યુદ્ધાય કૃત નિશ્ચય, તે કરવાની આ વાત કરી, ચાલો હું એ પણ કરું, પણ દેખીતી નજરે ભયંકર લાગતું કર્મ શા માટે કરું? ભીષ્મ પિતામહ, દ્રોણ બધાને મારવાના, અને આટલું ભયંકર લાગે બધા ભાઈઓને મારવાના, આટલું ભયંકર લાગતું કર્મ હું દેખીતી રીતે શા માટે કરું? પ્રશ્ન થાય ને સહજ. તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવઃ. અને તમે મને આ કર્મ કરવાનું કહો તો અધ્યાત્મમાં શાંતિ મેળવવા માટે, અધ્યાત્મમાં પ્રસાદ મેળવવા માટે, આધ્યાત્મિક વિકાસ કરવા માટે શું બીજો કોઈ વિકલ્પ નથી? તમે તો આ બબ્બે વિકલ્પો કીધા છે, તો મને આ જ વિકલ્પ કરવાનું શા માટે કહો છો? આવા ઘોર કર્મમાં શા માટે? અને બીજો કોઈ વિકલ્પ નથી, બીજો કોઈ વિકલ્પ હોય તો મારે આ જ શા માટે કરવાનું? બહુ સહજ પ્રશ્ન છે અર્જુનનો, અને થવો જ જોઈએ. ત્યારે ભગવાન તેનો જવાબ એવો આપે છે, આ તો મજાકમાં થોડું સમજી લઈએ આપણે, કે કઈ નહીં, તું કર્મ કર. એનું સોલ્યુશન ભગવાન એવું આપે છે કે એમાંથી યુક્તિથી આપણે છૂટી જશું. અર્જુનનો પ્રશ્ન એટલા માટે છે કે મને તમે યુક્તિ બતાવો છો, મને તમે યુક્તિ બતાવનાર સારા શ્રેષ્ઠ વ્યક્તિ છો, તો શું તમે મને યુક્તિ બતાવો એટલે મારે કર્મ કરવાનું, ઘોર કર્મ? અને પછી યુક્તિ એના કરતા નહીં જ કરું? આ તો એવું થયું કે બહુ સારો ડોક્ટર આપણો ઓળખીતો હોય તો રોજ સવારે ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન એક એવો રોગ આપ, એવો મોટો રોગ આપ કે આ ડોક્ટર મને બતાડશે, કારણ કે આ મારી પાસે છે. સારા ડોક્ટરની મિત્રતા હોય તો શું રોગને આપણે બોલાવવાનો? આ અર્જુનનો પ્રશ્ન છે. કોઈ વીછી ઉતારનારો માંત્રિક સાધુ આપણો મિત્ર હોય, હિતેચ્છુ હોય, તો શું વીછીને બોલાવીને કરડાવવાનો કે કરત? કારણ કે મારો માંત્રિક મિત્ર છે, મંત્ર બોલાવીને વીછી ઉતારી પાડશે. આ તો બહુ ઊંધું. આ તો અર્જુન પૂછે છે ભગવાનને કે સારો ડોક્ટર હોય તો રોગ બોલાવવાની શું જરૂર છે? અને સારો માંત્રિક હોય તો વીછી કરડાવવાની શું જરૂર? ભગવાન, આ તો તમે મને એવી વાત કહો છો કે આ કાદવ છે તેમાં પગ ખરડી લાવ, અને આ તળાવ છે તેમાં પગ ધોઈ કાઢ. એના કરતા નાચ ખરડ્યા હોત તો ધોવાની શું જરૂર છે શિયાળામાં? બસ આ પ્રશ્ન છે અર્જુન. આવું શા માટે? આખી વિચારણા જબરજસ્ત છે. હજુ આપણે આમાં આગળ જશું અને સમજીશું. આ પ્રશ્ન આપણે આપણો બનાવવો છે. ઓળી ઘોડી વિચારી એના બધું ચિંતન કરી આપણો બને તો જ ત્રીજો અધ્યાય મહત્વનો લાગે. અને આ પ્રશ્ન આપણો ત્યારે જ બને અર્જુનના પ્રશ્નને સમજીએ ત્યારે. અને આ વાતો અર્જુનની બહુ વિચારવા લાયક વાતો છે, માટે એને ત્રીજા અધ્યાયમાં પ્રશ્નથી શરૂઆત કરી. આવતી વખત આવશું, આમાં કંઈ વિશેષ જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.